ભાઈ તમે જેવા માણસો ડિઝર્વ કરો છો ને એવા જ માણસો તમારી પાસે આવવાના છે. તમારી પાસે સવારમાં ઉઠીને ભાઈ એક જણો બીડી માંગવા આવશે ને, એવા માણસો તમારી અરાઉન્ડ હશે ને ભાઈ, તો તમે જિંદગીમાં ક્યારેય આગળ નથી વધવાના. તમે એવા માણસોને તમારી આજુબાજુમાં પાસે રાખો કે જે તમને કંઈક નવું શીખવાડી શકે. તમારે નથી શીખવાનું, તમારે એને નથી શીખવાડવાનું. તમે કઈ એવું મોટી કોઈ તોપ નથી ભાઈ. એટલે આવું બધું છે ભાઈ. કારણ કે જ્યાં સુધી આપણે બીજાને શીખવાડવામાં રહેશું ને ત્યાં સુધી કોઈ દી આપણે આગળ નથી વધવાનું. એનું કારણ છે ભાઈ કે આપણે બીજાની પાસેથી શીખવાનું. આપણને એમ થાય કે આપણે કંઈક છીએ, બટ એ બહુ ખોટું છે. કારણ કે આપણા દુનિયામાં એવા માણસો પડ્યા ને કે જે આપણા કરતા બહુ ગ્રેટ છે. ભલે તમે એકાદો સારો થોટ બોલ્યા બરોબર, પણ એ એક સારા થોટની વેલ્યુ કરવા વાળો વ્યક્તિ હોય તો તમે કરો ને ભાઈ સારો એવો થોટનું, તો એ સમજી શકવાનો છે. પછી એ સારા એવા થોટમાં જે તમે નથી ગોતું એ કાની રીઝન કે પછી પોઈન્ટ એ બીજો માણસ ગોતી શકશે. કારણ કે એ તમારા કરતા વધારે પાવરફુલ છે માઇન્ડસેટ એનો. સમજી શકો તમે?